અને હું ને એ તોની ભાવનાવાળી પાર્ટી છે. તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટી મને ઘણું આપ્યું છે. તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે. આદિવાસી વિસ્તારમાં જો મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે તો પછી ચેતર વસાવાને કોણ ટક્કર આપશે? અને એનાથી પણ વિશેષ મનસુખ વસાવા જે વાત કરી રહ્યા છે કે હવે તેઓ ચૂંટણી નથી લડવાના, એની પાછળનું કારણ કોણ છે? મનસુખ વસાવા આજે આખી બાબત આજે સામે આવી, એની પાછળ શું ભાજપ છે કે પછી ચેતર વસાવા? આ તમામ બાબતને લઈ અને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનસુખ વસાવા આમ તો કોઈની પણ સામે પડવામાં ડરતા નથી, પરંતુ એ મનસુખ વસાવાનું આજે એક નિવેદન સામે આવ્યું કે જેને લઈ અને હાલ રાજકારણમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને વાત કંઈક એવી છે કે મનસુખ વસાવા ચૂંટણી નહીં લડે. આગામી સમયમાં જે ચૂંટણી આવશે એને લઈ અને અનેક ચર્ચાઓ છે, પરંતુ મનસુખ વસાવાએ આવો નિર્ણય કેમ કર્યો એની ચર્ચા કરવી છે. ખાસ કરી અને મનસુખ વસાવાને શું ભાજપ જ નડી રહ્યું છે કે પછી મનસુખ વસાવાને ચેતર વસાવા નડે છે? આ આખી બાબતને લઈ અને ચર્ચા કરીએ એના પહેલાં મેં જ્યારે મનસુખ વસાવા સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. મારી સાથે હાલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા જોડાયા છે. મનસુખભાઈ, તમે એક નિવેદન આપ્યું ચૂંટણીને લઈને કે હવે યુવાનોને તક આપવાની જરૂર છે. તમે 7 ટર્મથી સાંસદ છો, તો શું હવે તમે આગામી સમયમાં ચૂંટણી નહીં લડો? આમાં શું થયું, કેટલાક મીડિયાના મિત્રોએ તમે આ પાર્ટીના જે નિયમો છે 60 વર્ષના અને ટર્મ વાળાને એનું તમે શું અમલ કરશો, તમને બંધન કરતા છે કે નહીં? પછી મેં કહ્યું કે ભાઈ જો આ પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે ટર્મ વાળા છે કે પછી 60 વર્ષની ઉંમર વાળા, એ બધાને બંધન કરશે. અને પાર્ટીએ સમજી વિચારીને બનાવ્યા છે એ યોજનાને તક આપવા માટે કે પાર્ટીમાં જે વર્ષોથી કામ કરનારા કાર્યકર્તાઓને જે તક નથી મળતી એવા લોકોને એક તક મળે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે વિધાનસભા કે લોકસભામાં, તો એ નિયમો બધા માટે બંધન કરતા હોય, મને બી બંધન કરતા હોય. તો સ્વાભાવિક છે કે મને એમને પૂછ્યું કે તમે શું લડશો? મેં કીધું ભાઈ આ જે નિયમો પાર્ટી બનાવે કે ના બનાવે પડે શું છે કે મને 19 કેટલા વિધાનસભામાં ચૂંટણી લડાવી, કેશુભાઈની સરકારમાં પાર્ટી મને મંત્રી બનાવ્યો અને 98 જે સતત લોકસભામાં મને સામાન્ય સીટ હોવા છતાં પણ પાર્ટી મને ટિકિટ આપે છે અને પાર્ટી જીતાડે છે. ટોટલી રીતના પાર્ટી જીતાડે છે કે બીજા વર્ષોથી કામ કરનારા લોકો એ પણ ઘણી બધાની ઈચ્છા હોય, મનુષ્ય જે સ્વાભાવિક બધાની ઈચ્છા હોય, તો એવા લોકોને કોઈને જે સક્ષમ એવા લોકોને ચાન્સ મળવો જોઈએ. અને હું નહીં તુની ભાવના નથી મેં કીધું કે ભાઈ હવે કોઈ પણ બીજા કાર્યકર્તા એને ચાન્સ મળવો જોઈએ, એમ એ મેં વાત કરી. જી, પણ મનસુખભાઈ, તમે આટલા વર્ષથી આટલા ટર્મથી સાંસદ છો અને તમને એવું નથી લાગતું કે તમારા વિસ્તારમાં હજી પણ તમારી જરૂર છે? ના ના, જરૂર હશે તો આપણે માર્ગદર્શન કરીશું ને. સંગઠન કામ મિત્રો છે, બીજી રીતના જે પણ કોઈક નવા આવશે એમને અમને માર્ગદર્શન કરીશું. તો આપણે ક્ષેત્ર છોડી નથી દેવાના. કોક જે એવા લોકોને સમય જ્યાં જરૂર છે તે આપણે માર્ગદર્શન કરીશું. જી, મનસુખભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે મારે. ચેતર વસાવા હાલ એક્ટિવ છે અને સતત ચેતર વસાવાને જો કોઈ ટક્કર આપતું હોય તો એ એક જ નામ યાદ આવે બધાને કે મનસુખ વસાવા. તમારા ગયા પછી તમને એવું લાગે છે કે ચેતર વસાવાને કોણ ટક્કર આપી શકશે પછી એ વિસ્તારમાં? આ પાર્ટી ખૂબ મજબૂત છે, સરકારના પણ ખૂબ સારા કામો થયેલા છે. રાજ્ય સરકારના, ભારત સરકારની જે અલગ અલગ પ્રકારની જે યોજના છે એમાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડી છે અને બૂથ લેવલ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બધા જ લોકો એવા સક્ષમ છે કે કોઈ પણ પાર્ટી, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી ચૈતરભાઈ વસાવા, પાર્ટી એટલી મજબૂત છે ને કે આવા ગમે તેવા લોકોનો એ ફાઇટ આપી શકે તેમ છે. કે આ વખતે ચૈતર વસાવા લોકો થોડું ગેરમાર્ગે દોરીને કંઈક મફત વીજળી આપીશું, આ
જેમાં અમે જે રીતના એ વિષય પણ એના હવે દર વખતે લોકો ભરમાવાના નથી. પાર્ટી એટલી બધી મજબૂત છે કે આવનારા દિવસમાં તાલુકા પંચાયતની ચૂંટણી છે કે જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એમાં કરેલા કામોના આધારે ભારતીય જનતા પાર્ટી ડેડિયાપાડા કે સાગબારા કે નર્મદા જિલ્લામાં સત્તામાં આવે છે. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ભાજપ જ જીતવાનો છે, એમાં કોઈ બેમત નથી. આગળ વધી રહી છે, ભરેલા હજારો કાર્યકર્તાઓ છે ભાજપ પાસે. એટલે આવા કોઈ પણ એનો સામનો કરવા બધા કાર્યકર્તા સક્ષમ છે. જી જી મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખા વિષય પર ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી આભાર. મનસુખ વસાવા જે રીતે નિવેદન એમનું સામે આવ્યું છે એને જોતા એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાને ચેતર વસાવા કરતાં વધારે ભાજપ નડી રહી છે. ભાજપ દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે અમુક નિયમો લાવવામાં આવ્યા, જેવા નિયમો કે 60 વર્ષથી વધારે ઉંમરના જે ઉમેદવારો છે એમને નહીં ચાલે. બીજી વાત કે જેમણે 3 ટર્મથી વધારે ચૂંટાયેલા હોય એવા ઉમેદવારો પણ નહીં ચાલે. એટલે આ તમામ ભાજપના જે નિયમો છે એ નિયમો શું ભાજપના મોટા નેતાઓ પાલન કરશે એવો સવાલ જ્યારે મનસુખ વસાવાને પૂછવામાં આવ્યો ત્યારે મનસુખ વસાવાએ પણ કહી દીધું કે જો આવી જ બાબત હોય તો પછી મનસુખ વસાવા પણ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે. હવે વાત અહીંયા અને સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો મનસુખ વસાવા ચૂંટણી નહીં લડશે અને મનસુખ વસાવા જો એવું કહેવાય છે કે આદિવાસી વિસ્તારમાં એક્ટિવ નહીં રહેશે તો પછી ચેતર વસાવાને કોણ જવાબ આપશે? કારણ કે જો મનસુખ વસાવા નહીં હશે તો પછી ચેતર વસાવાનો જે વ્યાપ વધશે એ ક્યાંક ને ક્યાંક વિચારવું પણ અઘરું છે. કારણ કે મનસુખ વસાવા જ એક એવા નેતા છે કે જે ચેતર વસાવાને સતત જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ટક્કર આપી રહ્યા છે. આખી બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા ભલે હમણાં તો કહેવામાં આવતું હોય કે ભાજપનું સંગઠન મજબૂત છે, ભાજપ પાસે એવા નેતાઓ છે કે જેઓ ચેતર વસાવાને પણ સંભાળી શકે છે, પરંતુ અહીંયા ચેતર વસાવાને આદિવાસી વિસ્તારમાં ખાસ કરી અને સંભાળવા બહુ અઘરી વાત છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને શું થાય છે. અને ખાસ કરીને આજે આખું કિસ્સો સામે આવ્યો અને ખાસ કરીને મનસુખ વસાવાનું જે નિવેદન સામે આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.